સરસ છે. હાલ્યો હાલ્યો હા ઘડીક વાર વાગ. હા હા પણ આ બધું ન જાય એટલે અહીંથી જવું પડે. જોરી અહીંયા બસ લઈ લીધું કે હા હા કયું છે કોબરા જ છે. કોબરાનો ખજાનો છે એટલે દૂધ પવાય એટલે નો આવો નાવો શીત બોલે ને શીત એવું બધું. મોટો છે બહુ. મોટો ક્યાં છે? ભાઈ અહીંયા રાખશે આ બાજુ નજીક રાખ. મોટો ક્યાં છે? એટલે એમ તો આ થોડો ક્યાંય જાય માથા નીકળે માથા શીત લેવું? ના ના ભલે. ઓહ કાઢ્યો બહાર ફલિયામાં પાથરી દે. બહુ મોટી સાઈઝમાં છે. બહુ મોટો છે એમ. બહુ મોટો છે ઓલો પકડો કરતા મોટો છે કે નહીં હા ખોરાક પાણી સારો મળે છે. હે ખોરાક પાણી સારું. એક લીટર અંદર મૂકે કેટલા મોટું ખુલ્લું રહે મારે. એક લીટર મૂકે સાઈડમાં રોજ આવે છે પગે લાગી તે અહીંયા આપણું બહુ માન છે આમાં એવું ન હોય. વિડીયો પણ માંડે ને પણ આ બિચારો શાંત છે એમ. ઘોડવા કેમ કરે છે ઓ ઠેલીમાં ને જાવું એમ એ જશે આગળ શાંત થાન તો બોલો બોલો ના કરી. બોલ હા Yeah. ચાલો આપણે થોડી વાર પહેલાં હમણાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા બહુ મોટી સાઈઝમાં મોટી ઉંમરનો છે.
અને આપણે રેસ્ક્યુ કર્યો છે સેલાણા ગામેથી. તો હવે આ સાપને આપણે એને સુરક્ષિત વાતાવરણની અંદર, અનુકૂલિત વાતાવરણની અંદર એને રિલીઝ કરીશું. સાંજનો સમય છે, એકદમ ઠંડુ વાતાવરણ છે, એટલે આરામથી અહીંયાથી જતો રહેશે અને એમને અહીંયા ખોરાક મળી રહે એવી જગ્યા સારી છે. તો આ સાપને હવે આપણે અહીંયા રિલીઝ કરીશું. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા બહુ મોટી ઉંમરમાં છે અને પૂરો કાછળીમાં છે. હવે આરામથી આવા સારા વિસ્તારની અંદર રહેશે અને આરામથી થઈ શકશે. આવી જા પાછું. એક મિનિટ. શું ઉતરતું? એટલે તને તો મારે નહીં હતું ને આ બાજુ